સોના ચાંદીના ભાવમાં વધારાનો દોર યથાવત. આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 382 રૂપિયા વધી 1.61 લાખ પર પહોંચી ગયો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ આજે 370 રૂપિયા ઘટી 2.8 લાખ પર પહોંચ્યો છે. વર્ષ 2026 સુધીમાં સોનામાં અત્યાર સુધીમાં 28,000 રૂપિયા, જ્યારે ચાંદીમાં 57,000 રૂપિયાનો ભાવ વધારો થયો છે. એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી પણ બમણાથી વધુ વધી 8.30% પર પહોંચી ગઈ છે. રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ઈંધણના ભાવ વધવાથી મોંઘવારી વધવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓનો ફુગાવો 6.36%થી વધી 9.17% થયો છે, જ્યારે ખાદ્ય પદાર્થોનો ફુગાવો 1.85%થી વધી 1.98% પર પહોંચી ગયો છે. ફ્યુએલ અને પાવરના જથ્થાબંધ ફુગાવાનો દર 1.5% વધી 24.71% થયો છે. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો જથ્થાબંધ ફુગાવાનો દર 3.39% વધી અને 4.62% થયો છે. તો શેર માર્કેટમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો. 790 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 75,399 પર બંધ રહ્યો, તો 277 પોઈન્ટના ઉછાળા સાથે નિફ્ટી 23,690 પર બંધ થયો. મેટલ, બેન્કિંગ, હેલ્થકેર અને ફાર્મા શેરોમાં વધુ ખરીદી જોવા મળી, જ્યારે આઈટી શેરોમાં આજે વેચવાલી રહી.